મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા કરવામાં આવી છે। ગત વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં જે સમસ્યા સર્જાઈ હતી તે સમસ્યા ફરીવાર ન સર્જાય માટે વિદ્યાર્થી નેતાએ આ માટેની રજૂઆત કરી છે। એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 22,716 વિદ્યાર્થીઓએ અરજી કરી। કોમર્સમાં 6,400 બેઠક સામે 10,718 છાત્રોની અરજી આવી છે। પ્રવેશની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે। ગત વર્ષથી જીકાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા સર્જાઈ। કોમર્સમાં બેઠકો મર્યાદિત કરી દેવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને સમસ્યાઓ ઊભી થઈ હતી। એ જ સમસ્યા ફરી ન સર્જાય તે માટે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા કોમર્સ ડીનને રજૂઆત કરવામાં આવી છે કે બેઠકો વધારવામાં આવે અને વડોદરાના બધા જ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તે માટેની વિદ્યાર્થી નેતાએ રજૂઆત કરી છે। આજ રોજ કોમર્સ ફેકલ્ટીનું વેરિફિકેશનનો આજે લાસ્ટ દિવસ હતો અને આજે ન્યૂઝપેપરના માધ્યમથી અમને જાણવા મળ્યું કે 6,400 સીટની સામે આજે 10,718 વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે। એટલે કે ગયા વર્ષે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ગયા વર્ષે જે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું, તે પરિસ્થિતિ આ વર્ષે પણ સર્જાશે તેવું અમને લાગી આવે છે। માટે આજે અમે કોમર્સના ડીન સર જે કે પંડ્યા સરને રજૂઆત કરવા માટે આવ્યા કે જે સીટની સામે જે 6,000 સીટ છે તેની સામે 10,718 વિદ્યાર્થીઓ એપ્લાય કર્યું છે, તો આ વર્ષે પણ એવું બની શકે કે ઘણા બધા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન ના મળે, તો તેનું એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોમર્સ ફેકલ્ટી બેચલર ઓફ કોમર્સના એડમિશનની સીટોમાં વધારો કરવામાં આવે। અને જો વધારો થઈ શકે તેમ નહીં હોય, કારણ કે આ લોકો એક એવું કારણ બતાવે છે કે કોમર્સમાં બેસવા માટે જગ્યા નથી, તો અમારી એ માંગ છે કે ફેકલ્ટી દ્વારા અને વાઇસ ચાન્સેલરને પણ અમે રજૂઆત કરીશું કે કોમર્સના વિદ્યાર્થીઓને બેસવા માટે એક નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે, કાં તો પછી જે બીકોમ ઓનર્સ બિલ્ડિંગ જે ઓલરેડી છે, જ્યાં બીકોમ ઓનર્સ કોર્સ પૂરો થઈ ગયો છે, તો એ બિલ્ડિંગનો પણ ઉપયોગ કરીને બેચલર ઓફ કોમર્સ ઓનર્સના વિદ્યાર્થીઓ જે આ વર્ષે એડમિશન થવાના છે એ બિલ્ડિંગનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી કરીને 6,400 જે સીટનો આંકડો છે એ કંઈક ને કંઈક વધારવામાં આવે। તો જો 6,400 સીટ છે તે આંકડો જો વધારવામાં આવશે બીકોમ ઓનર્સ બિલ્ડિંગને એડ કરીને, તો વડોદરાના કોઈપણ વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત નહીં રહી જાય તેવી અમારી માંગ છે। અને જો આ સમયે આ વર્ષે એડમિશનની સીટોમાં વધારો કરવામાં નહીં આવે તો ગયા વર્ષની જેમ અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને યસ ગ્રુપ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।